આપણી જો આજે એક દેશી જુગાડ કરવાનો છે, ખાસ બધાની ઉપયોગમાં આવે એવી રીતનો છે એ કામ બધું. ખાસ બધા આગળ વિડીયો જોજો, લાઈક સબસ્ક્રાઈબર કરજો બધા. રામ રામ, સીતારામ, મજામાં બધાય. અને આપણે જો આજે ગદબ પીવડાવવાના છે. એને જો આપણી ફુવારાના કટકા હલાડવા જઈએ સીધા સીધા. ને આપણી જો એક પાણીમાં ગદબ ઉગી ગઈ એવડી એવડી થઈ ગઈ, કારણ કે અમારે વરસાદ થયો તો બહુ ને એટલે ખેતરું છે લીલા. આપણી જો એક પાણીમાં નીલકાઈ ગઈ હા, ઓલી કરા બે ક્યારે હોય તો આપણી વાટી આવે બધી થોડી થોડી નાખી જઈએ. અને થોડોક પેલો વાટો થોડોક વહેમ હોય વાટો, કારણ કે ઝીણું હોય ને ગદબ એટલી અમુક વાર ઉપડે જાય ને એવું બધી. અને ભેગું આપણી ગદબ આવે તો કરીએ એટલે કંઈક બાજરો કે ઘઉં કંઈક નાખીએ, થોડોક વાટ વેલેરો આવે જાય ને વાટો થોડા ખલમાં પડે. આપણે આમાં નાખ્યો તો બાજરો ને આમાં એ બાજરો નાખ્યો, આપણી વાટવા હલમાં પડે ને થોડોક વાટી વેલેરો સડે જાય. આપણી બે ક્યારે તો બહુ આગળ રહે, લગભગ 1.5 મહિના આસપાસ જેવું ભગવાને. અને ખાસ લાઈક બહુ ઓછી આવે છે વિડીયા બધા જોવો એ ખાસ લાઈક કરજો બધા, ને કોમેન્ટ કરજો આપણા વિડીયા કેવા લાગે. આપણે જો ગામડાને જાડા મોટા વિડીયો બનાવીએ દેહી. ને આપણે જો જવારી કમ્પ્લીટ પીવરાવી દીધી અને પીવરાવવાને આપણી ગદબ આજ. આપણે એકવાર બધા ગદબ નારિયેળી વાળામાં આપણે હવે લાઈન ફુવારાને હલાડી દઈએ તો ચાલો આપણે પીવરા લઈએ. એટલે આપણી લગભગ 5 કિલામાં વાવ્યા એટલામાં. આપણે આમાં જો 2 વર્ષથી નારિયેળી વાવ્યું ને એટલે આપણે આમાં દવા છાંટતા જ નથી. 2 વર્ષથી હા મૂકી દીધી દવા છાંટવાનામાં. સવારે આપણે સુમામાં માંડવી આવી હતી એમાં નહોતી છાંટી, ને પરવા માંડવી હતી ને એમાં નહોતી છાંટી. અને આ બધું આપણી બકાલું હવે વાવવાનું દવા વગરનું. પાસે રીંગણી મૂરા આવી જાય છે આગતરા હતી, બસ આપણી ગદબરામે વયા મૂરા એ જો ઉગે હતા ગા કમ્પ્લીટ. પેલી કર આપણી ગાજર હોય એમાં નથી આવ્યા, પછી આપણી ગદબરામાં વાવી દીધા. હલો તો ખાસ આગળ મળીએ. આપણી સિમેન્ટની લાઈનમાં બહુ ફાયદો હોય, આપણે પીવીસીની લાઈનમાં ખાતર નથી કીધો હોય છે. આપણી જો દેશી જુગાડમાં છે લાઈનમાં કંઈ થોડી ઘણી લીકેજ બીકેજ હોય જો સિમેન્ટની લાઈન, તો એ આપણી ફાયદો બહુ સારો કરે. આપણી જો 2 ઠેકાણે થોડીક તૂટલ છે ને એટલે આપણી એ વસ્તુ નાખી દઈએ એમાં, એટલે પાણી નીકળતું બંધ થઈ જાય, રૂજાઈ જાય. ખાસ આપણી કાં નાખવાના આગળ બતાડીએ આપણે. ખાસ બધા આગળ વિડીયો જોજો. આપણી 2-3 દી એક દી છે ને આપણી 20 લીટરની ડોલ, એક સાણની ડોલ નાખી દેવાની લાઈનમાં, એટલે આપણી કંઈ જરા તરા તૂટલની હોય ને એટલે રૂજાઈ જાય બધું, પાણી નીકળતું થઈ જાય બંધ. અને જો આપણે કાયમ જો સાણ નાખવાનું થાય ને જો તો બહુ ઉત્તમ, કારણ કે સિમેન્ટની લાઈન કોઈ તૂટે જ નહીં, એ કોઈ જરા તરા લીક હોય જરાઈ જાય. આપણે જો આ નળી જેટલું પાણી નીકળતું હોય ને લીક હોય ને એટલી રૂજાઈ જાય. એટલે આપણે જો જ્યારે આપણી મોટર ચાલુ કરીએ ને તો આપણી સાણ નાખી દઈએ દીમાં, એકાદી ફેર તો એક ડોલ નાખી જ દેવાની ફરજિયાત, એટલે સિમેન્ટની લાઈનની જિંદગી વધે જાય. અને આપણી લગભગ લાઈન નાખેલી સિમેન્ટની જાજા વર્ષ થઈ ગયા, લગભગ 25 વર્ષ થઈ ગયા.
એટલી જૂની હે લાઈન પ્રેસ નાખેલ. આપણી મોટર ચાલુ કરીએ ને તો સાણ ડોર નાખી દઈએ. કોઈક દિવસ ભૂલાઈએ તો વાત અલગ છે. આપણી જે અહીંયા સાણ ડોલ ભરેલ પડી હોય ને નાખી જ દેવાની ફરજિયાત. એટલે કંઈ જ્યાં તારા લીક બીક હોય જુરાઈ જાય, રૂજાઈ જાય. આપણી જો 1 લીટરની ડોલ સાણની ડોલ લાઈનમાં હપકાવી દીધી એટલે કંઈ રેડી થયું આપણું કામ. કે જ્યાં તારા લીક બીક હોય રૂજાતી જાય લાઈન.